નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન. મિત્રો, હવે આપણે સીધો એક જ ફોર્મેટ અપનાવશું, ક્વેશ્ચન અને આન્સર. કોઈ વધારે આની અંદર આપણે એક્સ્ટ્રા જવાનો પ્રયત્ન નહીં કરીએ. આપણે એવો જ પ્રયત્ન કરશું કે વિડીયો તમે ઓછા સમયમાં વધુ શીખવાડીને જાય અને પ્લસ તમને લખવામાં પેપરમાં સરળતાથી આવડી જાય. સિમ્પલ પ્રયત્ન રહેશે મારો, બરાબર, કે ક્વેશ્ચન અને ક્વેશ્ચનનો આન્સર. તો સૌથી પહેલાં અહીંયા આપણે ક્વેશ્ચન જોઈએ. થોડોક મોટો ક્વેશ્ચન લાગે છે ને ભાઈ? એવું નથી, શબ્દો મોટા છે, બીજું કંઈ નથી. કે સીબેડ 2030 પ્રોજેક્ટ શું છે? પહેલાં તો ક્વેશ્ચન ઓબ્વિયસ છે કે અહીંયા હું તમને માહિતી આપી દઉં કે વિશ્લેષણ કરો, એનાલિસિસ કરો, મીન્સ કે ચિંતન કરો કે વિવેચન કરો. તો આ બધા શબ્દોની જે માયાજાળ છે એ તમારે જિજ્ઞેશ ગઢિયા સાહેબ પાસેથી સમજી લેવાની, કારણ કે એમને સરસ મજાનું સમજાવેલું છે. ખૂબ સરસ મજાનો એમણે વિડીયો બનાવેલો છે બંધારણની અંદર અને સાથે એથિક્સ માટે. તો એને જ સેમ ટુ સેમ વસ્તુ હું રિવાઇઝ નથી કરતો. તો તમારે એ શબ્દો એમાંથી પસંદ કરી લેવાના અને સમજી લેવાનું કે આન્સરમાં આપણે કયા પ્રકારે આગળ વધવું જોઈએ. એ પ્રાથમિક સ્ટ્રેટેજી કહેવાય. તો એ પ્રાથમિક સ્ટ્રેટેજી તમારે જિજ્ઞેશ ગઢિયા સાહેબના લેક્ચર તમારે ખાસ જોવાના રહેશે. આ ઉપરાંત અનિલ સાહેબ ચૌધરી છે, એમણે પણ સરસ મજાનું એનાલિસિસ મૂકેલા જ છે, તો એ તમારે જોઈ લેવાના છે. ઓકે, ચલો અહીંયા આપણે સીધો ક્વેશ્ચન ઉપર આવે કે સીબેડ 2030 પ્રોજેક્ટ શું છે? તો આપણા માટે પહેલો મુદ્દો થઈ જશે લખવા માટેનો. બીજી વસ્તુ કે તેની જળવાયુ પરિવર્તન અને તેની અન્ય પ્રાકૃતિક આપત્તિઓના અભ્યાસમાં મહત્વની ચર્ચા કરો. આ થઈ જશે આપણો સેકન્ડ ટોપિક આન્સરનો. સમજાય છે શું કહું છું? સિમ્પલ જ ક્વેશ્ચન બનાવીને શરૂઆતમાં મૂકીશ, જેથી આપણે સમજવામાં મજા આવે અને ધીમે ધીમે આપણે થોડું ઘણું અઘરું શીખતા જઈએ તો વાંધો ના આવે. સાથે હવે ત્રીજો ટોપિક શું? અને સંયુક્ત રાષ્ટ્રના સતત વિકાસ લક્ષ્ય 14. હા, જો મેં તમને કીધું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ લગભગ બધા ક્વેશ્ચન સાથે હું કનેક્ટ કરતો જઈશ. ઓકે, કે અહીંયા તમને ત્રીજો સવાલ હવે એ પણ પૂછી લીધો કે યુનાઇટેડ નેશન્સનો બરોબર જે SDG 14 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 14 ને પૂર્ણ કરવામાં તે કેવી રીતે અગત્યની ભૂમિકા ભજવે છે? આપણે એટલું લખવાનું છે. એટલે કે ઇન શોર્ટ તમારા ક્વેશ્ચનના 3 પાર્ટીશન રહેશે અને અંદાજિત આપણને ખબર જ છે સવાલ 200 શબ્દોમાં અથવા તો 150 શબ્દોમાં લખવાનો હોય છે 1 2 નો, અને લગભગ તો હવે એક સમાન જ થઈ ગયો. 10 માર્કનો સવાલ, કોઈ ચિંતા જ નથી. ક્લાસ 1 2 ના પેપરની અંદર 15 સવાલ પૂછશે અને બધા સવાલનો એક જ માર્ક હશે 10 માર્ક. ઓકે, એટલે 150 માર્કનું પેપર પૂરું. તો અહીંયા આપણે 3 ટોપિક તમારે જોવાના છે કે સીબેડ 2030 પ્રોજેક્ટ શું છે. હવે એ જે પ્રોજેક્ટ છે સીબેડ 13 એ જળવાયુ પરિવર્તન અને બીજી જે ઘણી બધી પ્રાકૃતિક આપત્તિઓ એટલે કે પૂર, ચક્રવાત, વાવાઝોડું, આ બધી વસ્તુમાં એ આપણને કેવી રીતે લડવામાં મદદ કરી શકે. અને ત્રીજો ક્વેશ્ચન શું બનશે કે SDG નંબર 14 એને પૂર્ણ કરવામાં એ આપણને કેવી રીતે મદદ કરે છે. તો પહેલી જ માહિતી અહીંયા હું તમને આપી દઉં કે અહીંયા SDG 14 શું છે. પહેલાં તો આપણને ખબર હોય ને, ચલો તમને એ નથી ખબર સીબેડ પ્રોજેક્ટ શું છે, જળવાયુ પરિવર્તન આ બધે, તો સીબેડ પ્રોજેક્ટ તમને પ્રોજેક્ટ જ નથી ખબર તો એ પણ ના ખબર હોય કે કેવી રીતે મદદ કરે. હા, પણ એટલો તો ખબર હોય ને કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ નંબર 14 શું છે. હવે ઘણા એમ થાય સાહેબ એ નો ખબર હોય. તો ભાઈ જો પહેલાં એક માહિતી આપી દઉં કે છેલ્લે કેટલી પરીક્ષાઓથી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ સતત ચર્ચામાં હોય. આપણું નીતિ આયોગ છે ભાઈ, એ પણ SDG ઇન્ડેક્સ બહાર પાડે છે. ખબર છે તમને? દર વર્ષે બહાર પાડે અને પેપરમાં સવાલ એ પૂછાતો હોય. સમજાય હું શું કહું છું? કોણ બહાર પાડે છે? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ SDG ઇન્ડેક્સ આપણું નીતિ આયોગ બહાર પાડે છે બધા રાજ્યો માટે. આંતરરાષ્ટ્રીય ધોરણે બહાર પડે છે. આંતરરાષ્ટ્રીય ધોરણે લગભગ UNDP બહાર પાડે છે, પણ આપણા રાજ્યની, આપણા ભારતની અંદર નીતિ આયોગ બહાર પાડે છે. કોણ બહાર પાડે છે? નીતિ આયોગ. સોરી, નીતિ આયોગ છે એ બહાર પાડે છે. હવે નીતિ આયોગ એની અંદર કરે છે શું ભાઈ? કે ભાઈ નીતિ આયોગ છે એ બધા રાજ્યોને ધ્યાનમાં લેશે અને કેન્દ્ર શાસિત પ્રદેશને પણ, અને બધા રાજ્યો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ પૂરા કરવામાં કેટલા આગળ છે, શું કામ કરે છે, એના આધારે બધા રાજ્યોને નંબર આપશે અને કેટેગરી પણ પાડે છે. પરફોર્મર, અચીવર, ફ્રન્ટ રનર, આવી કેટેગરી પણ છે. એ કેટેગરી પણ પૂછે છે. તે પ્રાથમિક પરીક્ષા માટે કામની છે કારણ કે પૂછે છે. અહીંયા આપણે એ જોવાનું હોય કે ભાઈ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે કેટલા,
તો ભાઈ 17 ગોલ છે. કેટલા છે? 17 ગોલ છે. 17. ઓકે, 17 ગોલનો પણ આપણે એકાદો ક્વેશ્ચન ભણી જ લઈશું અને યાદ રાખવાની પદ્ધતિ પણ કોઈક ને કોઈક બનાવી જ લઈશું. હવે 17 ગોલ હોય, અત્યાર સુધી ક્યારેય પણ ગોલનો નંબર નથી પૂછાણો ભાઈ કે આ ગોલ કેટલા નંબર ઉપર છે. તમને શું લાગે છે, પૂછાઈ શકે? મને એવું લાગે છે કે આગામી કોઈ પણ પરીક્ષાની અંદર આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના જે 17 ગોલ છે અલગ અલગ, એનું જોડકું પૂછાશે. એક બાજુ ગોલ લખેલા હશે કે ગરીબી હટાવો, પીવાનું પાણી, આવા ગોલ 17 હશે, અને એક બાજુ લખેલો છે નંબર 1 2 3 4 આ બાજુ. ઓકે, અને પછી તમને જોડકા જોડવાનું કહેશે. તો ભાઈ 17 ગોલ આપણે નંબર સહિત યાદ રાખવાના છે. અત્યારે તો ચલો કોઈ વાંધો નહીં, અત્યારે પહેલો લેક્ચર છે, તમારે ક્યાંથી જોવાના એ પણ કહી દઉં. તો તમારે સિમ્પલી SDG મીન્સ કે આ તમારે ક્યાં જોવાના, તો એ તમને કહી દઉં, નીતિ આયોગની વેબસાઇટમાં જ જોવાના ભાઈ. ક્યાં જોવાના? નીતિ આયોગની વેબસાઇટમાં 17 ગોલ આપેલા છે. તમારે સિમ્પલી સર્ચ કરવાનો SDG નીતિ આયોગ, એટલે તમને સીધી વેબસાઇટ મળી જશે અને સીધી વેબસાઇટમાં લિંક ઓપન કરશો એટલે 17 ગોલ પણ મળી જશે. જોજો. ઓકે, તો એ રીતે જોવાનું છે. તો એ 17 ગોલ જોવાના. હવે એમાં 14મા નંબરનો ગોલ કયો છે? 14મા નંબરનો આમાં કેમ કે એ લોકો નંબર તો લખ્યો, ખાલી નંબર લખ્યો, ગોલ શું છે એ તો બતાવ્યું ને ભાઈ નક્કી શું છે. ભાઈ એ ગોલ છે લાઈફ બિલો વોટર. શું ગોલ છે? 14મા નંબરનો જે ગોલ છે ને એનું નામ છે લાઈફ બિલો વોટર, એટલે કે જમીનની નીચે જીવન, સોરી પાણીની નીચે જીવન. અને મેઇન એમાં ટોપિક છે સમુદ્ર. શું છે ભાઈ? સમુદ્ર. અને અહીંયા તમને એ જ નામ આપી દીધું, સી બેડ. તો ભાઈ એટલી તો ખ્યાલ આવી ગયો કે આ ટોપિક કંઈક સમુદ્રની સાથે સંલગ્ન છે. ચલો, તો હવે આપણે જોઈએ મેઇન સવાલ ઉપર. તો સૌથી પહેલા આપણે પેપરમાં લખવાનું થાય તો આમાં જે ક્વેશ્ચન તમને દેખાય છે એ જ પ્રમાણે લખવાનું. કોઈ આડાઅવળા ગપ્પા મારવાનો પ્રયત્ન નહીં કરવાનો. છઠ્ઠી ઇન્દ્રિય તમારી કાબુમાં રાખવાની. ખબર પડે છઠ્ઠી ઇન્દ્રિય કઈ કહેવાય? છઠ્ઠી ઇન્દ્રિય એટલે તમારા મનની ભાવનાઓ એ ઘરે રાખવાની. અહીંયા વાસ્તવિકતાના આધારે જવાબ આપવાનો. ઓકે, તો અહીંયા કરંટના આધારે સવાલ છે કે સીબેડ 13 પ્રોજેક્ટ છે શું? કારણ કે આ પ્રોજેક્ટ વૈશ્વિક ધોરણે ચાલે છે અને એમાં ભારત માટે પણ ઘણું બધું મહત્વનું છે. ઓકે, ચલો જોઈએ સીબેડ પ્રોજેક્ટ શું છે. તો પહેલો આપણો આન્સર આના વિશે હોવો જોઈએ કે પ્રોજેક્ટ છે શું. ચલો જોઈએ. તો સિમ્પલી સીબેડ પ્રોજેક્ટ વિશેની માહિતી આપી દીધી કે સીબેડ પ્રોજેક્ટ છે એ હકીકતમાં જાપાનનું એક ફાઉન્ડેશન છે, નિપ્પોન ફાઉન્ડેશન. કયું? નિપ્પોન ફાઉન્ડેશન. અને બીજી એક કંપની છે ગેપકો. ગેપકો એટલે કે એનું પૂરું નામ છે જનરલ બેથીમેટ્રિક ચાર્ટ ઓફ ધ ઓશિયન્સ. બેથીમેટ્રિક એટલે કે સમુદ્રના તળિયાનો ચાર્ટ. સમુદ્રના તળિયાનો ચાર્ટ બનાવવાનો. સમુદ્રની સપાટીનો નકશો ન બનાવો ભાઈ, એવું બુદ્ધિ પ્રદૂષણ નહીં કરવાનું કે સમુદ્રની સપાટીનો નકશો બનાવો, એ સીધો જ હોય. તો એમાં સમુદ્રના તળિયાનો નકશો બનાવવાનો છે કે કઈ જગ્યાએ ઊંડાઈ વધારે છે, કઈ જગ્યાએ ઊંડાઈ ઓછી છે, કઈ જગ્યાએ જમીનમાં મીન્સ કે સમુદ્રની પેટાળમાં શું રહેલું છે એના વિશેનો આખો નકશો તૈયાર કરવાનો. ઓકે, એના માટેનું સંગઠન. તો જાપાનનું એક ફાઉન્ડેશન છે નિપ્પોન ફાઉન્ડેશન અને બીજું છે ગેપકો, જનરલ બેથેમેટિક ચાર્ટ ઓફ ધ ઓશિયન. એના મધ્યની એક સહયોગી પરિયોજના છે. એ બંને દ્વારા ચાલતું એક મીન્સ કે જોઈન્ટ વેન્ચર, એક સાહસ છે, એક યોજના છે. એનો ઉદ્દેશ શું છે? તો એનો ઉદ્દેશ છે 2030 સુધીમાં વિશ્વના મહાસાગરના તળનું એક નિશ્ચિત માનચિત્ર નકશો તૈયાર કરવા માટે તમામ ઉપલબ્ધ બેથીમેટ્રિક આંકડાઓને સંગ્રહિત કરવા અને તમામ માટે ઉપલબ્ધ બનાવવા. સિમ્પલ શબ્દોમાં આન્સર લખી દીધો. આમાં કોઈ અઘરા શબ્દો મેં યુઝ નથી કર્યા. એટલે કે અહીંયા સિમ્પલ હેતુ છે, તમારા શબ્દોમાં લખો તમે તો આમાં તમે સિમ્પલી કહી શકો કે સમગ્ર વિશ્વના જે સમુદ્ર જે ફેલાયેલા છે એ સમુદ્રના તળિયાનું માનચિત્ર એટલે કે નકશો તૈયાર કરવો અને એ નકશો તૈયાર થઈ ગયા બાદ એને દુનિયાની અલગ અલગ સંસ્થાઓ સાથે એને વહેંચવો. આ છે મુખ્ય સીબેડ 2013 પ્રોજેક્ટનો હેતુ અથવા તો સીબેડ 2030 પ્રોજેક્ટ. તો હવે તમને અહીંયા એટલો તો ખ્યાલ આવી ગયો હશે મિત્રો કે આ પ્રોજેક્ટ આપત્તિ વ્યવસ્થાપન, જળવાયુ પરિવર્તન સામે લડવામાં મદદરૂપ બની શકે છે. કઈ રીતે? તો એ આપણે આના માટે નેક્સ્ટ સવાલ પણ જોઈશું. નવો એક નેક્સ્ટ સવાલ આવશે ને એ પણ સમુદ્ર વિશેનો છે. એટલે કે પહેલા આપણે ધીમે ધીમે સમુદ્ર વિશેના સવાલો અમુક જોઈ લઈએ, પછી આપણે આગળ વધશું. ચલો તો જોઈએ અહીંયા
કે હેતુ તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા હવે ટૂંકમાં તમારે જો જ્યારે પણ એક વસ્તુ યાદ રાખજો કે તમે જ્યારે મેથ્સનો તૈયારી કરતા હો ત્યારે આપણે સમસ્યા કઈ આવે ખબર કે સાહેબ મેથ્સમાં બહુ બધું વાંચેલું હોય, હવે એમાં જ્યારે પેપરમાં પૂછાય ને ત્યારે શબ્દો અથવા તો પહેલાં તો ટોપિક જ નથી ખબર હોતી કે ટોપિક છે શું. તો આપણે સિમ્પલી આ જે આખો ફકરો છે એને તમે ટૂંકમાં યાદ રાખવાનો પ્રયત્ન કરો તો શું થાય કે બે સંસ્થાઓ, કયું નિપોન ફાઉન્ડેશન અને બીજું કયું ગેપકો, એ બંને વચ્ચેનો જોઈન્ટ પ્રોજેક્ટ છે અને પ્રોજેક્ટનો હેતુ શું છે? સમુદ્રના તળિયાનો નકશો તૈયાર કરો. આટલું જે લખાણ છે એ તમે આટલામાં પૂરું કરીને ચાર્ટમાં યાદ રાખી શકો. આ યાદ રાખવાની તમને સિમ્પલ ટ્રીક કહું છું. તમારે ઓબ્વિયસ છે કે તમને તમારે વાંચવા માટે સમય વધારે જોતો હોય. ઘણી બધી વખત વિદ્યાર્થીઓ ખબર જ છે આપણને કે આપણી પાસે કન્ટેન્ટ એટલું બધું હોય કે આ રીતના આખા વાક્યો વાંચવા બેસે તો સબ્જેક્ટ સિલેબસ પૂરો જ નથી થતો. અને એટલા માટે સિમ્પલ સ્ટ્રેટેજી શું અપનાવવાની? નોટ્સ. અને નોટ્સ કેવી? એકદમ સિમ્પલ. તો અહીંયા જુઓ, એટલું જે લખાણ છે તમે એટલામાં પૂરું કરી દીધું. હવે એની પછી બીજું આગળ વધીએ કે શું છે કે આ પ્રોજેક્ટ ક્યારે શરૂ થયો હતો? સિમ્પલી 2017માં. આમાં મુખ્ય હાથ કોનો હતો શરૂ કરવા પાછળ? તો સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર સંમેલન. ઓકે, સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર સંમેલનમાં શરૂ કરવામાં આવ્યો જૂન 2020માં. હવે એનું કામ કેટલું પૂરું થયું એના વિશેની બેઝિક માહિતી. ઓકે, કે જૂન 2020 સુધીમાં આ જે પ્રોજેક્ટ છે એની એક નોટિફિકેશનમાં માહિતી મળી હતી કે જૂન 2020 સુધીમાં આ પ્રોજેક્ટમાં 5મા ભાગનું કામ પૂર્ણ થઈ ગયેલું છે. કેટલા ભાગનું? 5મા ભાગનું કામ પૂર્ણ થઈ ગયેલું છે. એટલે કે દુનિયાના જેટલા પણ સમુદ્ર છે એના તળનો 20% નકશો તૈયાર થઈ ગયો છે. કેટલા? 20% વિસ્તારનો મેપ તૈયાર થઈ ગયો છે. આ એક સરસ મજાની એક્સ્ટ્રા માહિતી કહેવાય મિત્રો. આ તમારા લખાણમાં ઘરેણું કહેવાય. સમજાય? આ તો તમે લખ્યું બહુ સારી વસ્તુ, એકદમ ફેક્ટ સ્ટેટિસ્ટિક તમે આન્સર આપી દીધો, પણ આ તમે લખીને એ પણ બતાવી દીધું કે તમને એક્સ્ટ્રા માહિતી ખબર છે અને એટલા માટે તમે આવું લખી શકો. ચલો એની પછી આપણે આગળ જોઈએ કે આ તો ટોપિક જે ઉપર જ છે. એટલે કે આ એક મેં વ્યંગ લખેલો છે. વ્યંગ લખવાની તમારે કોઈ જરૂર છે નહીં. આ તો વ્યંગ મેં લખેલો છે કે આ પ્રોજેક્ટમાં એક નાની અમથી ખામી એ છે કે ભાઈ એટલા બધા વર્ષો થઈ ગયા પ્રોજેક્ટને, તેમ છતાં પણ ખાલી 20%નો નકશો તૈયાર થયો છે. આપણે થોડીક સ્પીડ કરવાની જરૂર છે. ઓકે, એ વ્યંગ છે. વ્યંગ લખવાનો કોઈ તમારે મતલબ નથી રહેતો. હવે એની પછી જોઈએ કે સીબેડ 2030 તમામ, એટલે કે આજે હજી જે વ્યાખ્યા છે હવે એક શબ્દોમાં લખી તો દીધી, પણ વ્યાખ્યાનું થોડુંક વિસ્તરણ આપવું પડે. આપણે ખાલી વ્યાખ્યા લખીને કામ પૂરું ના કરી શકીએ, થોડુંક વિસ્તરણ આપવું પડે. ઓકે, કારણ કે તમે એમાં એક સવાલની અંદર 3 સવાલ હતા. એક જ સવાલમાં 3 સવાલ. તો એ 3 સવાલમાં તમે એટલીસ્ટ 5 માર્કની ડિવિઝન સમજો તો તમારે એ પ્રમાણે થોડુંક લખાણ લખવું પડે. તો જો અહીંયા આપણે એક્સ્ટ્રા લખેલું છે કે સીબેડ 2030 તમામ પ્રાપ્ત થયેલા આંકડાઓને એક સાથે સંગ્રહિત કરશે તથા ભવિષ્યના સર્વેક્ષણો માટે ક્ષેત્રોની ઓળખ કરવા માટે તથા મેપ્સ ધ ગેપને પૂરો કરવા માટે એક સમાનવિધ આંતરરાષ્ટ્રીય પ્રયાસ છે. આના વિશે એટલે કે આ એક જે ઇન્ટરનેશનલ એફર્ટ છે એનો હેતુ શું છે કે ભાઈ બધા દેશો પાસે પોતપોતાના દરિયા કિનારાના ઓછા વત્તા થોડા ઘણા નકશા હોય. ઓકે, તો એ બધા જ નકશાઓને ભેગા કરવાના છે. ઓકે, અને જે આખા દુનિયાની અંદર સમુદ્ર જે ફેલાયેલો છે પણ સમુદ્રનો જે સંપૂર્ણ નકશો આપણી પાસે અવેલેબલ નથી, તો એ જે ગેપ છે એટલે કે મેપ્સ ધ ગેપ એને આપણે શું કરવાનું છે? પૂર્ણ કરવાનો છે અને એના માટેનું કામ છે. એની પછી કે આ પ્રયાસ જરૂરી પણ છે. શા માટે મહત્વનું છે? હવે આપણે મહત્વ ઉપર આવ્યા ભાઈ. ઓકે, કે મેં તમને કીધું ને જળવાયુ પરિવર્તન અને સાથે બીજી જે ઘણી બધી કુદરતી આપદાઓ એના માટે કઈ રીતે મહત્વનું છે ભાઈ, તો એના વિશે આપણે જોઈ લઈએ કે આ પ્રયાસ જરૂરી પણ છે. કારણ કે સમુદ્રની બાબતમાં આપણા કેટલાક મૌલિક પ્રશ્નો છે. કયા મૌલિક પ્રશ્નો? પહેલી જ વસ્તુ કે આપણને સમુદ્રના તળમાં રહેલો ઇતિહાસ, સમુદ્રના તળિયા વિશેની માહિતી, એમાં રહેલા સંસાધનો, એના વિશેની આપણને માહિતી નથી. ઓકે, ચલો આપણને સમુદ્ર વિશેની અત્યારે માહિતી કઈ નથી, એટલે એ જ આપણું મહત્વ કે આ પ્રોજેક્ટ શા માટે મહત્વનો છે. તો પહેલી જ માહિતી આપણને નથી કે સમુદ્રનું તળ કેટલું છે અલગ અલગ વિસ્તારમાં. ઓકે, તળ કેટલું ઊંડું છે, કેટલું છીછરું છે, એના વિશેની માહિતી નથી. તો સમુદ્રનું તળ કેટલું ઊંડું છે, કેટલું છીછરું છે, એની માહિતી આપણને નથી. એનું પરિણામ શું આવે? તો એક વસ્તુ ઓબ્વિયસ છે મિત્રો, તમે જો પર્યાવરણમાં અથવા તો જિયોગ્રાફીમાં ભણતા હશો કે તમને ખબર હશે
કે પાણીના તળના આધારે જ પાણીનું તાપમાન થોડું ઘણું હોય છે. એટલે કે કઈ રીતે કે જે જગ્યાએ પાણી છીછરું રહેતું હોય તો ત્યાં પાણીનું તાપમાન વધારે રહેતું હોય, અને જે જગ્યાએ પાણી ઊંડું હોય તો એ પાણીનું તાપમાન કેવું રહેતું હોય? ઓછું હોય. કારણ કે પાણીનો જથ્થો વધારે હોય, ઊંડું હોય એટલે કે સમુદ્ર ઊંડો હોય તો મતલબ પાણીનો જથ્થો વધારે. પાણીનો જથ્થો વધારે હોય એનો મતલબ કે એ જગ્યાએ સૂર્યપ્રકાશ પડશે તો પણ પાણી ઝડપથી વધારે ગરમ થશે નહીં. પરિણામે એ વિસ્તારનો સમુદ્ર કેવો હશે? ઠંડો રહેતો હશે. પણ જે જગ્યાએ પાણી છીછરું હશે એ જગ્યાએ તો છીછરું હશે તે પાણીનો જથ્થો ઓછો હશે અને સૂર્યપ્રકાશના પરિણામે પાણીનું તાપમાન વધારે હશે. અને જે પાણીનું સમુદ્રનું તાપમાન વધારે અને ઓછું અલગ અલગ જગ્યાએ હોય એનો મતલબ શું છે? સીધો સમુદ્રના પ્રવાહ સાથે, ઓશિયન કરંટ સાથે સંબંધ છે. હવે ઓશિયન કરંટ સાથેનો સંબંધ હોય એટલે મતલબ ઓશિયન કરંટ સાથેનો સંબંધ એટલે કે મીન્સ કે ઓશિયન કરંટ સાથેનો સંબંધ એટલે કે વરસાદ સાથેનો સંબંધ. એટલે કે જે જગ્યાએ ઓશિયન કરંટ, તમને ખબર જ છે ઓશિયન કરંટના આધારે જ વરસાદ છે એ આજુબાજુના ભૂભાગમાં પડતો હોય છે. તો ઓબ્વિયસ છે મિત્રો કે વરસાદને તમારે સમજવો હોય તો ઓબ્વિયસ છે કે આ સમયે તમારે આખી મીન્સ કે સમુદ્રની જે જીઓગ્રાફી છે એ તમારે સમજવી પડે. અને એટલા માટે સી બેડ પ્રોજેક્ટ છે એ આપણને આપત્તિ વ્યવસ્થાપન અને સાથોસાથ જળવાયુ પરિવર્તનની ઘટનાઓ સમજવામાં પણ મદદરૂપ બની શકે. ઓકે, કારણ કે એના પરિણામે જ દુષ્કાળ, પૂર, ચક્રવાત જેવી ઘટનાઓ છે એ સમુદ્રમાંથી જ મોટાભાગે ઉદ્ભવતી હોય છે. ચલો જોઈએ અહીંયા કે આ પ્રયાસ જરૂરી પણ છે, કારણ કે સમુદ્રની બાબતમાં આપણા કેટલાક મૌલિક પ્રશ્નો જેવા કે વૈશ્વિક મહાસાગરીય પ્રવાહને અસર કરવાવાળા હિમનદ, હા એ પણ છે, ગ્લેશિયર કેવી રીતે, કેટલી માત્રામાં પીગળી રહ્યા છે અને જળની નીચે. હવે આપણને એ પણ નથી ખબર કે ગ્લેશિયરની ઊંડાઈ કેટલી છે. ઓકે, જો એ સમુદ્રનો નકશો તૈયાર કરવામાં આવે તો આપણને એ પણ ખ્યાલ આવી જાય કે આ ગ્લેશિયર કેટલા ઊંડા છે, છીછરા છે, શું છે. તો સમુદ્રના જે ગ્લેશિયર છે એની માત્રા સાથે, જો ગ્લેશિયર પાતળું હશે ઓબ્વિયસ છે ઝડપથી પીગળશે, પણ જો ગ્લેશિયરની જાડાઈ ખૂબ વધારે હશે તો એ લાંબા સમય સુધી રહેશે અને ઝડપથી પીગળશે નહીં. ઓકે, તો એના પરિણામે ગ્લેશિયર કેટલી માત્રામાં પીગળી રહ્યા છે એની માહિતી આપણને મળી રહે છે. જળની નીચે કેટલો આપણો ઇતિહાસ છે જેને આપણે હજુ પણ જાણી નથી શક્યા, આ વાસ્તવિકતા છે. આવા અન્ય કેટલાય પ્રશ્નોને જાણવામાં સી બેડ 2000 પ્રોજેક્ટ અગત્યની ભૂમિકા ભજવી શકે છે. જોકે પૃથ્વી પર મહાસાગર હાવી છે, એટલે કે આપણને ખબર જ છે કે પૃથ્વીનો મોટા ભાગનો વિસ્તાર શાનાથી ફેલાયેલો છે? મીન્સ કે પૃથ્વીની મોટા ભાગની જમીન છે સમુદ્રથી ઢંકાયેલી છે, અને સમુદ્રથી ઢંકાયેલી હોય અને એ પણ પાણીના વિશાળ જથ્થાથી, તો ઓબ્વિયસ છે મિત્રો કે એટલો મોટો પાણીનો વિશાળ જથ્થો છે એ સૂર્યપ્રકાશનું ખૂબ મોટા પાયે શોષણ પણ કરતો હોય અને સાથે સાથે એ વાતાવરણમાં એ ગરમીને છોડતો પણ હોય. ઓકે, અને એનું પરિણામ શું આવે કે એક રીતે આ જ સંબંધ હાઇડ્રોલોજિકલ સાયકલ એટલે કે આપણે કહીએ જળ ચક્ર સાથે પણ સંકળાયેલો છે. ઓકે, તો જો કે અહીંયા તમને આપી દીધું કે પૃથ્વી પર મહાસાગર હાવી છે એટલે કે મોટા ભાગના વિસ્તારમાં ફેલાયેલો છે તથા સમુદ્રની તાપ ક્ષમતા વાયુમંડળની સાપેક્ષે 1000 ગણી વધારે છે. આ યાદ રાખજો, સમુદ્રની તાપ ક્ષમતા એટલે કે સૂર્યપ્રકાશનું શોષણ કરવાની ક્ષમતા એક રીતે જોવા જાવ તો વાતાવરણ કરતાં 1000 ગણી વધારે, એટલે કે ઇફેક્ટ કરવાની ક્ષમતા એ પણ 1000 ગણી વધારે છે, ખૂબ વધારે છે. આથી વૈશ્વિક તાપમાનનો સીધો સંબંધ કોની સાથે બની જાય મિત્રો? સમુદ્ર સાથે બની જાય. વૈશ્વિક તાપમાનનો સંબંધ સીધો કોની સાથે બનશે? સમુદ્ર સાથે બનશે. ઓકે, અને મહાસાગરના તાપમાન સાથે સંકળાયેલા છે, જે અંતે કોની સાથે જોડાયેલું છે? જળવાયુ પરિવર્તનના રૂપમાં આપણી સમક્ષ ઉત્પન્ન થાય છે. તમને ખબર જ હશે કે અત્યારે જે વિષુવવૃત્ત પાસેનો જે સમુદ્ર છે એનું તાપમાન સતત વધારે ને વધારે વધી રહ્યું છે. કારણ ગ્લોબલ વોર્મિંગ તો છે જ, સૂર્યપ્રકાશ એ વિસ્તારમાં સીધો પડવાનો છે, એટલે પરિણામ શું આવશે કે સમુદ્રનું પાણી એ વિસ્તારમાં વધારે ગરમ થશે અને એના પરિણામે જે વિષુવવૃત્તની આજુબાજુના જે વિસ્તારો છે એ વિસ્તારની અંદર જળચક્ર મોટા પાયે પ્રભાવિત થયેલું છે. આ હકીકત છે. ઓકે, તો એના આધારે એટલે કે કઈ જગ્યાએ સમુદ્ર વધારે ઊંડો છે, કઈ જગ્યાએ સમુદ્ર છીછરો છે, અલ્ટિમેટલી એનો સંબંધ સમુદ્રના તાપમાન સાથે છે અને એનો સંબંધ કોની સાથે છે? તાપ મીન્સ કે વરસાદ સાથે છે. તો આ રીતે આ પ્રોજેક્ટ આપણને જળવાયુ પરિવર્તન સુધી આપણને જોડી જાય છે. ઓકે, તો આ પણ તમે લખી શકો. મિત્રો હવે નોટ્સ બનાવવાના જે ટોપિક્સ બનાવવાની જવાબદારી છે હું તમારા ઉપર છોડું છું, કારણ કે બધાની યાદ રાખવાની ટ્રીક અલગ અલગ હોય.
હું યાદ રાખવા માટે મારી પદ્ધતિ બનાવું છું, તમે યાદ રાખવા માટે તમારી પદ્ધતિ બનાવી શકો. ચલો તેમ છતાં પણ માહિતી આપી દો કે મેં કઈ રીતે એ ટોપિકનો મોટો ફકરો હતો યાદ રાખેલો હતો. મેં એ મોટા ફકરાને યાદ રાખવા માટે સિમ્પલી એક સ્ટ્રેટેજી બનાવેલી હતી, એ હું લખાવી દઉં. જો લખવાની ઈચ્છા હોય તો લખી નાખજો કે ભાઈ સમુદ્ર ની જે ઊંડાઈ છે એનો ઇતિહાસ આપણને ખબર નથી પહેલા તો. ઓકે, એટલે કે કેટલો ઊંડો છે, કેટલો છીછરો છે, ઓકે, એ આપણને ખબર નથી. હવે સમુદ્રની ઊંડાઈ સાથે સીધો સંબંધ સમુદ્રના પાણીના જથ્થા સાથે હોય. કોની સાથે હોય? સમુદ્રના પાણીના જથ્થા સાથે. અને પાણીનો જથ્થો વધારે ઓછો હોય એનો સીધો સંબંધ કોની સાથે હોય? તાપમાન સાથે. એટલે કે સમુદ્રનું તાપમાન વધારે ઓછું એ સીધો કોની સાથે સંબંધ ધરાવશે? કે પાણીના જથ્થા સાથે પણ સંબંધ ધરાવે. અને એ તાપમાનનો સીધો સંબંધ કોની સાથે હોય મિત્રો? વરાળ બનવાની ક્ષમતા. સમુદ્રનું તાપમાન જો વધારે હોય તો વરાળ વધારે બને. અને અલ્ટિમેટલી એનો સંબંધ કોની સાથે હોય? વરસાદ. અને એ જ વરસાદનો સંબંધ કોની સાથે બની જાય છે? અલ્ટિમેટલી જળવાયુ સાથે. અને સાથે સમુદ્રનું તાપમાન અને વરાળ બનવાની બીજી ઘટના કોની સાથે સંકળાયેલી છે મિત્રો? ચક્રવાત સાથે પણ સંકળાયેલી છે. કોની સાથે? ચક્રવાત. હવે મિત્રો તમને બીજી એક માહિતી પણ તમને ખ્યાલ હોવી જોઈએ કે તાજેતરના વર્ષોમાં ભારતના જે દ્વીપકલ્પવાળો વિસ્તાર છે, એટલે કે ભારતનો જે સમુદ્ર કિનારાવાળો વિસ્તાર છે, ત્યાં સતત વાવાઝોડાની માત્રા વધી રહી છે. કારણો જણાવો. સતત વાવાઝોડાની માત્રા વધી રહી છે, કારણો જણાવો. તો એમાંથી એક કારણ મેં તમને કહી દીધું. કયું? કે ભાઈ આપણો જે વિસ્તાર છે એ વિષુવવૃત્તની નજીક છે. સમુદ્રવાળો વિસ્તાર ભારતની દક્ષિણ ભાગ વિસ્તાર છે, વિષુવવૃત્તની નજીક છે. પરિણામ ત્યાં સમુદ્રનું તાપમાન સતત વધતું જ જાય છે. અને સમુદ્રનું તાપમાન સતત વધતું જ જાય, પરિણામે પાણીની વરાળ પણ વધારે બને. અને એ જ પાણીની વરાળ છે એ હકીકતમાં ચક્રવાત બનવા માટેની પ્રાથમિક ઉર્જા છે. સાથે કોરિયોલિસિસ ફોર્સ ને બધું આવશે, એ તમારી રીતે લખવાનું એ સવાલના જવાબ અનુસાર. ઓકે, પણ અત્યારે મેં તમને યાદ રાખવાની સિમ્પલી ટ્રીક આપી દીધી. ઓકે, તો એટલા માટે જળવાયુ પરિવર્તન જેવી સમસ્યાઓ આપણે જો સોલ્વ કરવી હોય તો આપણને સમુદ્રની ઊંડાઈ વિશેનો ઇતિહાસ છે એ આપણને ખબર હોવો જોઈએ. ઓકે, તો આ હતી યાદ રાખવાની એક સિમ્પલ ટ્રીક મિત્રો. તમે તમારી રીતે યાદ રાખી શકો છો. ઓકે, અથવા તો મેપ બનાવીને. હું આ રીતે યાદ રાખું. હું ઘટના ચક્રને બને ત્યાં સુધી ઘટનામાં જ જોવાનો પ્રયત્ન કરું છું, યાદ રાખવાનો પ્રયત્ન કરું છું. હવે જો અહીંયા જોઈએ કે વૈશ્વિક મહાસાગરીય પ્રવાહ. હવે ઓશિયન સર્ક્યુલેશન છે એ પણ બીજો એક ઇફેક્ટિવ વસ્તુ છે. ઓશિયન સર્ક્યુલેશન તમારે સમજવું હોય તો એ પણ તમારે સમજવું પડે. કારણ ઓશિયન સર્ક્યુલેશન છે એ હોરિઝોન્ટલ થતું હોય. હોરિઝોન્ટલ એટલે શું? કે આ ધારો કે સમુદ્ર છે, આ છે સમુદ્રનું તળિયું. ઓકે, હવે ધારો કે અહીંયા સમુદ્રનું તળિયું આ રીતનું છે, એટલે કે છીછરો થતો જાય છે. આ છે પાણીનું આવરણ. તો મિત્રો અહીંયા તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો કે અહીંયા જે ઓશિયન જે કરંટ હોય છે એ હકીકતમાં ઉપર કોઈ મીન્સ કે સિમ્પલ વસ્તુ છે કે ગરમ પાણી છે એ કેવું હોય? હળવું હોય. એ કોઈ તરફ જતું હોય. એ સાપેક્ષે પાછળથી નીચેથી ઠંડુ પાણી છે એ એની જગ્યા લેતું હોય. શું કરતું હોય? ઠંડુ પાણી એની જગ્યા લેતું હોય. તો મિત્રો આ રીતે હોરિઝોન્ટલ સર્ક્યુલેશન ચાલતું હોય. ઓકે, કે ગરમ પાણી આ તરફ જતું હોય તો ઠંડુ પાણી છે એ એના વિરુદ્ધ દિશામાં જઈને ફરીથી એનું સ્થાન લેતું હોય. હવે આ ઘટના તમને ક્યારે વ્યવસ્થિત સમજાય? તમે એક વસ્તુ સમજો કે પાણી કઈ દિશામાં આગળ વધે છે? ગરમ પાણી કઈ દિશામાં આગળ વધે છે? ઠંડુ પાણી કઈ દિશામાં આગળ વધે છે? કયા જગ્યાએથી ઠંડુ પાણી સમુદ્રના ઊંડાઈમાંથી ઉપરની તરફ આવે છે? તો આ કઈ જગ્યાએ મીન્સ કે પાણી ઉપર આવે છે અને કઈ જગ્યાએ ઠંડો પ્રવાહ ગરમ પ્રવાહ બંને ભેગા થાય છે? તો આ આપણને ત્યારે જ ખબર પડે કે જ્યારે આપણને સમુદ્રના તળિયાની માહિતી હોય. અને તમને એના આધારે પ્રિલિમ્સમાં એક સવાલ પણ પૂછાય છે, યાદ કરાવું કે કયા સ્થળે સમુદ્રમાં સૌથી સારામાં સારી માછીમારી થાય? સમુદ્રમાં કયા સ્થળે સૌથી વધારે માત્રામાં તમને માછીમારી કરી શકો? તમે એક મીન્સ કે માછીમાર હો તો તમને સારામાં સારી માછલીઓ કઈ જગ્યાએ મળે? તો વાસ્તવિકતા એ છે મિત્રો કે જે જગ્યાએ ઠંડુ પાણી અને ગરમ પાણી એટલે કે કોલ્ડ અને વોર્મ ઓશિયન કરન્ટ્સ બંને જે ભેગા થતા હોય ને એ જગ્યાએ આપણે સૌથી સારામાં સારી માછીમારી કરી શકીએ. તો આપણને ક્યારે ખબર પડે કે અહીંયા ઠંડો પ્રવાહ ગરમ પ્રવાહ ભેગો થાય છે? તો એ આપણને હકીકતમાં ઓશિયન કરન્ટ્સમાં સમજીએ ત્યારે, અને સાથે આપણને સમુદ્રના તળિયા વિશેની માહિતી હોય કે કઈ જગ્યાએથી સમુદ્રનું પાણી ઉપર આવી શકે છે, તો એના આધારે ખબર પડે. અને એટલા માટે આપણે સમુદ્રના તળિયાની માહિતી હોવી જરૂરી છે. ચલો અહીંયા સમજીએ
કે વૈશ્વિક મહાસાગરીય પ્રવાહ એટલે કે ઓશન સર્ક્યુલેશન સમુદ્રી પરિભ્રમણને પૂર્ણ રીતે ઉત્તમ બેથીમેટ્રિક વગર સમજી શકાશે નહીં. એટલે કે આપણે ઓશન કરન્ટ્સ આખી દુનિયાની અંદર સમુદ્રની અંદર જે સતત પ્રવાહો ચાલી રહ્યા છે એ પ્રવાહોને જો આપણે વ્યવસ્થિત રીતે સમજવા હોય તો એ પ્રવાહ સમજવા માટે આપણે સમુદ્રનો તળિયાનો નકશો આપણને ખબર હોવી જોઈએ, કારણ કે એ જ અલ્ટિમેટલી આજુબાજુ અને આ જે ઓશિયન કરન્ટ્સ છે મિત્રો એ પાછા વરસાદ સાથે પણ સંકળાયેલા છે. કોની સાથે? વરસાદ સાથે. તમારા માટે એક સિમ્પલ સવાલ કે શા માટે દુનિયાના મોટા ભાગના રણ પ્રદેશો મોટાભાગના ભૂખંડના પશ્ચિમ તરફ આવેલા છે? શા માટે દુનિયાના મોટાભાગના રણ પ્રદેશો મોટાભાગના ભૂખંડ એટલે કે મોટા ખંડો છે ને 7 ખંડો, એ 7 ખંડોના અલગ અલગ એ જે ખંડો છે એના પશ્ચિમ બાજુ શા માટે આવેલા છે? આ તમારા માટે હોમવર્કમાં સવાલ. ચલો જોઈએ કે બાથીમેટ્રી એટલે કે સમુદ્રના તળિયાના માધ્યમથી જ મહાસાગરના તળિયાનો આકાર અને ઊંડાઈનું માપ, સમુદ્રો તથા મહાસાગરમાં ઉપલબ્ધ જળની ઊંડાઈના સ્તરનું માપ, સમુદ્રના જળની નીચે રચાયેલી સ્થળાકૃતિના આકારની બાબતમાં માહિતી એકત્ર કરવામાં આવશે. સાથે અહીંયા તમે એક્સ્ટ્રા માહિતી તમે જળવાયુ પરિવર્તન કીધું, તમને ખાલી એટલું જ કીધું હોય કે સી બેડ પ્રોજેક્ટના ઘણા બધા હેતુઓ છે જેના વિશે વિસ્તૃત માહિતી લખો. મેં તમને જળવાયુ પરિવર્તન અને પ્રાકૃતિક આપદા સામે લડવા માટેની માહિતી સમજાવી દીધી કે ચક્રવાત, વરસાદ, ઓકે, આ બધી વસ્તુઓ સમજવા માટે બેથીમેટ્રી સમુદ્રના તળિયાનું માપ જરૂરી છે, પણ બીજી રીતે પણ ઉપયોગી છે કે સમુદ્રના તળિયાની અંદર કઈ જગ્યાએ મીન્સ કે એક્ટિવ જ્વાળામુખીઓ આવેલા છે એની માહિતી પણ આપણને આના દ્વારા જ મળશે. ઓકે, સમુદ્રના તાપમાન વિશેની માહિતી પણ આના દ્વારા જ મળશે. તો બીજા ઘણા બધા કુદરતી ફાયદાઓ પણ મીન્સ કે માહિતી મળશે તો એના પણ આપણને ફાયદાઓ થઈ શકે. ઓકે, માછીમારીની કયા વિસ્તારમાં સારામાં સારી માછીમારી થઈ શકે એનો આર્થિક ફાયદો થઈ ગયો સીબેડ પ્રોજેક્ટનો. અને સાથે સીબેડ પ્રોજેક્ટનો બીજો આર્થિક ફાયદો પણ કહી દો. કયો? કે હવે જો સીબેડ આખા દુનિયાના સમુદ્રનો નકશો બની જાય તળિયા મીન્સ કે સમુદ્રના તળિયાનો, તો આપણને એ પણ ખબર પડે કે કઈ જગ્યાએ કુદરતી ગેસના ભંડારો અને પેટ્રોલિયમ ભંડારો આવેલા છે. એની માહિતી પણ આપણને સીબેડ પ્રોજેક્ટ દ્વારા જ આપણને સારામાં સારી મળી શકે છે. ચલો એની પછી આપણે જોઈએ કે આ નકશાઓ મહત્વપૂર્ણ રૂપથી જળવાયુ પરિસ્થિતિને વધારે સારી રીતે સમજ વિકસિત કરશે, કારણ કે સમુદ્રમાં કઈ જગ્યાએ કેન્યોન, આંતરજલીય જ્વાળામુખી અને તળિયાની વિશેષતાઓ સમુદ્રની જળમાં ઉદ્ધ્વાધાર લંબવત મિશ્રણ અને સમુદ્રી પ્રવાહોને પ્રભાવિત કરતી હોય છે, જે ઠંડા અને ગરમ પાણીના વાહક બેલ્ટના રૂપમાં કાર્ય કરે છે. હવે જો અહીંયા સિમ્પલ વસ્તુ છે કે સમુદ્રના તળિયાનું જો આપણને નકશો ખબર પડે તો આપણને એ પણ ખબર પડી જાય કે કઈ જગ્યાએ સમુદ્રનો પ્રવાહ એટલે કે ગરમ પાણી કે ઠંડા પાણીનો પ્રવાહ કઈ તરફ જાય છે. ઓકે, એટલે કે જો તમને એક વસ્તુ માહિતી આપી દો કે જે વર્ષે પેરુ મીન્સ કે ચીલી દેશ, ચીલીને ઓળખો, પેરુને તો ઓળખતા છે ને, પેરુ બહુ લાંબો દેશ. હા, તો એ જે પેરુ છે ત્યાં જે વર્ષે સમુદ્રનું પાણી ઠંડુ હોય ને ત્યારે ત્યાં આજુબાજુનું આતાકામાનું રણ છે ને ત્યાં વરસાદ ના પડે અને રણ પ્રદેશ વધારે ને વધારે રણ બને. અને જે સમયે એ વિસ્તારનો એટલે કે જો અહીં એક સિમ્પલ લોજિક સમજાવું. જો આ છે દક્ષિણ અમેરિકા ખંડ, બહુ લાંબો ખંડ છે. દક્ષિણ અમેરિકા ખંડની અંદર આ તરફ હોય છે એક ઓશિયન કરંટ, એનું નામ છે પેરુ કરંટ, જેને તમે એને હમ્બલ્ટન પણ કહી શકો, પેરુ કરંટ પણ કહી શકો, ચીલી કરંટ પણ કહી શકો. ઓકે, તો એ જે કરંટ છે એટલે કે અહીંયા જો સમુદ્રનું પાણી ઠંડુ હોય અને આ તરફથી પવનો વાતા હોય જે ખંડ તરફ જાય, તો હવે ઠંડુ પાણી છે તો ઓબ્વિયસ છે વરાળ ઓછી બનશે. વરાળ ઓછી બનશે મતલબ આ તરફ વરાળ વગરનું સૂકું પાણી જાય છે, મીન્સ કે સૂકો પવન જાય છે. સૂકો પવન મતલબ અહીંયા જે આતાકામાનું જે ઊંચાઈ ઉપર રણ આવેલું છે એ વધારે સૂકું બને. એની જગ્યાએ જો આ પાણી ગરમ હોય તો અહીંયા જો ગરમ કરંટ આવતો હોય તો અહીંયા જો સમુદ્રનું પાણી ગરમ હોય તો એમાં વરાળ વધારે બને અને એ વરાળવાળું પાણી એટલે કે ભેજવાળું પાણી જ્યારે અંદર જશે તો આતાકામાના રણનું જે ઊંચાઈવાળો વિસ્તાર છે ત્યાં એ વાદળો રોકાશે અને આ વિસ્તારમાં પવન મીન્સ કે વરસાદ પડશે. સમજાય? એટલે કે એક રીતે સમુદ્રનો જે પ્રવાહ છે એનો સંબંધ સીધો ઘણા બધા ખંડના કોની સાથે છે? વરસાદ સાથે છે. ઓકે, તો અહીંયા સમુદ્રના અલગ અલગ પ્રવાહ એટલે કે એ પાણી છે સમુદ્રમાં ગરમ છે કે ઠંડુ છે, એ જે પ્રવાહ છે કેવો છે એના આધારે જ આપણને ખબર પડશે કે વરસાદ કેવો પડે, વધારે પડે કે ગરમ પડે. તો એના માટે આ કન્વેયર બેલ્ટ તમારે સમજવા પડે. ઓકે, તો એની પછીની વાત કે નકશાઓ કઈ રીતે મહત્વપૂર્ણ છે કે સમુદ્રની અંદર કેનિયન, આંતરજલીય જ્વાળામુખી, તળિયાની વિશેષતાઓ
ઓકે, એના આધારે જ આપણને તળિયાની વિશેષતાના આધારે જ ખબર પડશે કે આ વિસ્તારમાંથી પાણી ઉપરની તરફ આવશે, ઠંડુ પાણી ઉપરની તરફ આવશે કે નહીં આવે, અને એના આધારે જે કિનારાના વિસ્તારમાં વરસાદ પડશે કે નહીં પડે, તો એની માહિતી આપણને મળતી હોય. ઓકે, તો આ મુદ્દાઓ આપણે યાદ રાખવાના છે. ચલો, એની પછી કે જો કે સમુદ્રી પ્રવાહ ઋતુ, હવે સમુદ્રી પ્રવાહ શું છે? ઋતુ અને આબોહવા પરિવર્તનની પરિસ્થિતિઓને પ્રભાવિત કરે. હા, આ વસ્તુ પણ છે, યાદ રાખજો કે સમુદ્રી પ્રવાહનો સંબંધ કોની સાથે છે? ઋતુ સાથે. મેં તમને કીધું એ પ્રમાણે જો સમુદ્રી પ્રવાહ દક્ષિણ અમેરિકાની પશ્ચિમ બાજુ, કઈ બાજુ? અહીંયા જે દક્ષિણ અમેરિકા છે એની પશ્ચિમ બાજુ જો સમુદ્રી પ્રવાહ ઠંડો હોય તો દક્ષિણ અમેરિકા જે ખંડ છે તે વરસાદ ઓછો પડશે. ત્યાં વરસાદ કેવો પડશે? ઓછો પડશે, કારણ કે ઠંડુ પાણી છે એમાંથી વરાળ નહીં બને, અને એ બાદથી આ બાદથી આવતા જે પવનો છે એ અહીંયા સૂકા પવનો લાવશે અને વરસાદ પડશે નહીં. પણ જો અહીંયા ગરમ પાણી હોય તો, ગરમ પ્રવાહ હોય તો અહીંયા વરાળવાળું પાણી આવશે ને અહીંયા વરસાદ પડશે, ભેજવાળું પાણી આવશે, વરસાદ પડશે ભાઈ. ઓકે, તો મતલબ શું છે કે જે સમુદ્રી પ્રવાહ છે એનો સંબંધ કોની સાથે ભાઈ? ઋતુ સાથે પણ છે અને સાથોસાથ આબોહવા પરિવર્તન સાથે પણ બળી જાય. સમુદ્રી પ્રવાહનો અસર કોની ઉપર થાય? ઋતુ ઉપર પણ થાય અને આબોહવા પરિવર્તનની મીન્સ કે એને પણ અસર કરે. આથી સમુદ્રી પ્રવાહોની બાબતમાં પ્રાપ્ત વધુને વધુ જાણકારી વૈજ્ઞાનિકો માટે ભવિષ્યમાં જળવાયુના વ્યવહારનું પૂર્વાનુમાન લગાવવા માટેના મોડેલોને વિકસિત કરવામાં સહાયક થશે. એટલે કે ભવિષ્યમાં આપણે કહેતા હોય ને અર્લી વોર્નિંગ સિસ્ટમ, અર્લી વોર્નિંગ. ઓકે, તો અર્લી વોર્નિંગમાં આપણને બહુ અગત્યનું છે, કારણ કે મોડેલ તૈયાર કરી શકે છે. વૈજ્ઞાનિકો જો નકશો હશે તો એ નકશાના આધારે કઈ જગ્યાએ પાણી ઠંડુ, કઈ જગ્યાએ પાણી ગરમ, એટલે કે ઓશિયન કરંટની માહિતી મેળવી શકે, અને એના આધારે વરસાદ વિશેની માહિતી મેળવશે. એટલે એના આધારે એ લોકો વરસાદ વિશેના અનુમાન વિશેની માહિતી મેળવી શકે. તો એક રીતે પૂર્વાનુમાનમાં પણ આ નકશો અગત્યનો છે, અને જેમાં સમુદ્રી સપાટીમાં થતા વધારાનો પણ સમાવેશ થાય. ઓબ્વિયસ છે ભાઈ, આ તો મેઇન વસ્તુ કે સમુદ્રની સપાટી કઈ કઈ જગ્યાએ કેટલા માત્રામાં વધી રહી છે જળવાયુ પરિવર્તનના પરિણામે, એ પણ આ સી બેડના નકશાના આધારે ખબર પડી જશે આપણને. ચલો, એની પછી કે આ સાથે જ આ નકશાઓ બીજી રીતે પણ ઉપયોગી છે, જે સીધા તમારે યાદ રાખવાનો છે. સિમ્પલ, આ મારા ઘરનું વાક્ય. જો આ સાથે જ આ નકશાઓ સમુદ્રના બદલાવ, જેમ કે ભરતી ઓટ, ઓકે, જૈવિક આકર્ષણના કેન્દ્ર. જૈવિક આકર્ષણના કેન્દ્ર એટલે કે શું? કે કઈ જગ્યાએ વધારે માછલીઓ આપણને મળશે, કઈ જગ્યાએ ઓછી મળશે. ઓકે, જૈવિક આકર્ષણના કેન્દ્ર સહિત કેટલીક પ્રાકૃતિક ઘટનાઓ અને આપત્તિઓ, જેમ કે સમુદ્રી ભૂકંપ, સુનામી અને ચક્રવાત. ઓકે, આના આધારે ઓબ્વિયસ છે કે સમુદ્રના તળિયા વિશેની આપણને માહિતી હોય તો આપણને એ પણ ખબર પડે કે કયા સ્થળેથી ભૂકંપ આવવાની સંભાવના સમુદ્રમાં ઉત્પન્ન થયેલી છે, ને એના પરિણામે કઈ કઈ જગ્યાએ સુનામી આવી શકે. ઓકે, તો સમુદ્રી ભૂકંપ, સુનામી, ચક્રવાત આવી આપત્તિઓ સામે પણ આપણને લડવામાં અને સમજવામાં સહાયક છે. હવે આપદા સ્થિતિઓના આકલન કરવામાં સમુદ્ર તળનો અભ્યાસ કરવો ઘણો મહત્વપૂર્ણ છે, કારણ કે વર્ષ 2011માં જો એક ઉદાહરણ જોયું કે વર્ષ 2011માં જાપાનના તોહોકુમાં આવેલ જે વિનાશકારી ભૂકંપ પાછળના કારણોને જાણવા માટે વૈજ્ઞાનિકો દ્વારા સમુદ્રી અભ્યાસથી પ્રાપ્ત આંકડાઓનો ઉપયોગ કરવામાં આવેલો હતો. ઓકે, કે જાપાન છે એને પોતાના દરિયા કિનારાની આજુબાજુનો વિસ્તાર છે એના સમુદ્ર તળનો નકશો તૈયાર કરેલો છે કે કયા કયા સ્થળે સક્રિય જ્વાળામુખી કેન્દ્રો છે અને કઈ જગ્યાએથી ભૂકંપ આવી શકે, અને એના આધારે એ લોકો સુનામીનો અનુમાન લગાવી શકે છે. ઓકે મિત્રો, તો આ હતી બધી સીબેડ પ્રોજેક્ટ વિશેની માહિતી. એની પછી લાસ્ટ, ઓકે, કે આપણે જે લાઈફ બિલો વોટર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 14, એટલે કે આપણે હવે લાસ્ટ ટોપિક ઉપર આવી ગયા, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 14. ઓકે, કે સીબેડ 2030નું મહાસાગરો, સમુદ્રો અને સમુદ્રી સંસાધનો. હવે જો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એનો મેઇન હેતુ છે લાઈફ બિલો વોટર. શું છે? લાઈફ બિલો વોટર. હવે લાઈફ બિલો વોટર છે એની અંદર ઘણા બધા સંસાધનો છે, કુદરતી સંસાધનો છે, જેમ કે પેટ્રોલિયમ, નેચરલ ગેસ, સાથે મત્સ્ય. ઓકે, તો આ બધી વસ્તુ, આ જે સંસાધનો. હવે જો આપણને સમુદ્રના તળની માપ ખબર હોય તો આપણને પેટ્રોલિયમ અને મત્સ્ય સંસાધનોનું અનુમાન આપણે લગાવી શકીએ. હવે એના અનુમાનના આધારે આપણને એટલો ખ્યાલ આવી શકે કે આ સંસાધનોનો ઉપયોગ આપણે સમાવેશી રીતે કરવો જોઈએ, એટલે કે સમુદ્રને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય, પ્લસ
એ સંસાધનોના ઉપયોગથી વાતાવરણમાં પ્રદૂષણ અથવા તો બીજી કોઈ સમસ્યાઓ ઊભી ના થાય, અથવા તો સમુદ્રની અંદર જ જે જૈવ વિવિધતા રહેલી છે એને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય, એ પ્રમાણે આપણે કરવા જોઈએ. એની માહિતી પણ આપણને આના દ્વારા જ મળે. તો હવે સતત વિકાસ લક્ષ્ય 14ની સાથે પણ ગઠબંધન પૂર્ણ કરવામાં ઘણી મદદ મળી શકે છે. ઓબ્વિયસ છે, અહીંયા તમે લખી શકો છો કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 14 જેનો હેતુ છે લાઈફ બિલો વોટર, અને એના અંતર્ગત સમુદ્રની અંદર રહેલા સંસાધનો, એ સંસાધનોનો સમાવેશી ઉપયોગ કરવા માટે સમુદ્રનો નકશો ઘણો અગત્યનો છે, કારણ કે એના દ્વારા જ આપણને ખબર પડશે કે સંસાધનો કેટલી માત્રામાં છે અને આપણે કેટલી માત્રામાં અથવા તો મર્યાદામાં એનો ઉપયોગ કરવો જોઈએ. આ વસ્તુ તમે પેપરમાં લખી શકો મિત્રો. ચલો, એની પછી કે સીબેડ 2030ના માધ્યમથી સંસાધન અન્વેષણ, ઉદાહરણ તરીકે તેલ, ગેસ, ખનિજ, મત્સ્ય પ્રબંધન અને અપતટીય પવન ટર્બાઇનના નિર્માણ વગેરેના સંબંધમાં મહત્વપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી શકાશે. હવે અહીંયા હું તમને એક નવી ટ્વિસ્ટિંગ પોઈન્ટ આપું. ટ્વિસ્ટિંગ પોઈન્ટ કયો? કે જો જે જગ્યાએ સમુદ્રનું તળિયું છીછરું હોય તો એ જગ્યાએ આપણે મોટા પાયે પવન ઉર્જાનું ઉત્પાદન કરી શકીએ એવી પવનચક્કીઓ છે આપણે લગાવી શકીએ છીએ. તો મિત્રો અહીંયા પવન ટર્બાઇનના નિર્માણ વગેરેના સંબંધમાં પણ આ સીબેડ 2013 આપણા માટે ઘણું મહત્વનું બની જાય, અને સાથે જ તેના માધ્યમથી વિશ્વને સમુદ્રી સંસાધનોની બાબતમાં નિર્ણય લેવામાં ખબર પડશે કે કયા સંસાધનો આપણા માટે કેટલી માત્રામાં છે અને આપણે એનો કેટલો મર્યાદામાં અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. મહાસાગરની સાચી સ્થિરતાની જાણકારી ઉપરાંત વૈજ્ઞાનિક સંશોધન સંબંધિત પ્રવૃત્તિઓને આનાથી એક નવી દિશા મળી શકશે. ઓકે, તો મિત્રો આ તો આખો આપણો જે ક્વેશ્ચન છે એનો આન્સર. આશા રાખું છું કે તમે ક્વેશ્ચનને સંતોષકારક રીતે સમજ્યા હશો, તમને સમજાણું હશે, તમને મજા આવી હશે. આ આપણો ફર્સ્ટ ક્વેશ્ચન હતો મિત્રો. ઓકે, જે એકદમ સરળ હતો, જેમાં મેં મારી રીતે ઘણા બધા ટોપિક અલગ અલગ જગ્યાએથી રિસર્ચ કરીને પણ મૂકેલા હતા. મોટાભાગના જે મુદ્દાઓ છે મેં સીબેડની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી લીધેલા હતા, કારણ કે એ લખવામાં આપણને ઘણા સરળ પડે અને આપણે એકદમ એવી રીતે લખવાનું હોય કે વધારે વૈજ્ઞાનિક આપણે ના થઈ જઈએ. એક મર્યાદામાં જનરલ સાયન્સના સબ્જેક્ટ અથવા પર્યાવરણના સબ્જેક્ટ તરીકે આપણે લખવાનું થાય. તો મિત્રો આ રીતે તમે એક સરસ મજાનો ક્વેશ્ચન છે એનો આન્સર તમે આપી શકો છો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણે અહીંયા જે પ્રથમ ક્વેશ્ચન હતો સીબેડ 2013 એના વિષયનો ટોપિક આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ, અને આપણે મળશું આવનારા નેક્સ્ટ સેશનની અંદર કોઈ એક નવા સવાલ સાથે. ઓકે, તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને સમજાતું હશે. ઓકે, તો ત્યાં સુધી નેક્સ્ટ સેશનમાં મળીએ. તો ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.